મહીસાગર જિલ્લાના લુણાવાડાના નુરાની કોલોનીમાં ખુલ્લી ગટરથી રોગચાળો ફાટી નીકળવાનો ભય, નગરપાલિકાએ તાત્કાલિક પગલાં ભરવાની માંગ। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના મધવાસ દરવાજા બહાર આવેલ નુરાની કોલોની વિસ્તારમાં ખુલ્લી ગટર અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે। નગરપાલિકા દ્વારા ગટરની સામે ટ્રેક્ટર મૂકવામાં આવી છે, જેમાં ગામના વિવિધ વિસ્તારમાંથી લોકો ગંદકી ઠાલવવા આવે છે। પરિણામે આસપાસનું વાતાવરણ અત્યંત અસ્વચ્છ બની ગયું છે। આ ગટરની નજીક જ બ્રાન્ચ શાળા નંબર 5 આવેલી છે, જે દરરોજ 600થી વધુ વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે। સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શાળામાં રહે છે। ગંદકી અને દુર્ગંધને કારણે વિદ્યાર્થીઓ, રાહદારીઓ તેમજ નુરાની કોલોનીમાં રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નગરપાલિકાના સભ્યને રજૂઆત કરવામાં આવી હતી। સભ્ય દ્વારા પણ નગરપાલિકામાં મૌખિક તેમજ લેખિત રીતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। નુરાની કોલોનીના રહીશો તથા નગરજનો નગરપાલિકા તંત્રને અપીલ કરે છે કે તાત્કાલિક કાર્યવાહી કરી ખુલ્લી ગટર બંધ કરાવી, ગંદકી દૂર કરવી અને વિસ્તારને સ્વચ્છ બનાવી રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય પગલાં લેવા જોઈએ, જેવી નુરાની કોલોનીના નગરજનો લુણાવાડાની માંગ ઉઠવા પામી છે।